માદા જન્યુજનકના વિકાસનો સાચો ક્રમ. માદા જન્યુજનક એટલે ભ્રૂણપુટ. 7 કોષીય 8 કોષ કેન્દ્રીય. તો માદા જન્યુજનક શેમાંથી બને છે? તો માદા જન્યુજનક જનરલી દ્વિકીય કોષ, જેને આપણે કહીએ છીએ એમએમસી, એમાંથી બને છે. તો એમએમસીમાં સૌપ્રથમ અર્ધીકરણ થાય, અને અર્ધીકરણ થતા મહાબીજાણુ ચતુષ્ક બને છે, જેમાં 4 કોષ કેન્દ્ર રેખીય રીતે ગોઠવાયેલા હોય છે, જેમાંથી આગળ જતા 3 નાશ પામે છે અને એક જ સક્રિય રહે છે. સક્રિય મહાબીજાણુમાંથી આગળ જતા સંભાજન દ્વારા પ્રથમ સંભાજનથી 2 કોષ કેન્દ્ર બને છે. ત્યાર પછી બીજા સંભાજનથી 4 કોષ કેન્દ્ર બને છે. ત્યાર પછી ત્રીજા સંભાજનથી 8 કોષ કેન્દ્ર બને છે. અને ત્યાર પછી વ્યવસ્થિત આયોજન થતા પુખ્ત ભ્રૂણપુટનું નિર્માણ થાય છે, જેમાં ઉપરની બાજુએ 3, વચ્ચે 2 અને નીચેની બાજુએ 3 કોષ કેન્દ્ર ગોઠવાય છે, જેમાંથી 3 પ્રતિધ્રુવીય કોષ, અંડપ્રસાધનના 3 કોષ અને વચ્ચેનો કેન્દ્રસ્થ કોષ બને છે, જેને આપણે ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનક કહીએ છીએ. તો 1 by 1 જોઈએ કે મહાબીજાણુ માતૃકોષ, એમાંથી મહાબીજાણુ ચતુષ્ક, એમાંથી મહાબીજાણુ, એમાંથી પ્રદેહ. તો અહીંયા ખોટું છે, તો ઓપ્શન 1 ખોટો છે. પ્રદેહ, પ્રદેહના કોષોમાંથી મહાબીજાણુ માતૃકોષ, તો આ સાચું છે. પ્રદેહનો કોઈ એક કોષ, પ્રદેહનો કોઈ એક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વિકાસ પામે છે. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ ચતુષ્ક બને છે, એમાંથી મહાબીજાણુ બને છે, અને એમાંથી માદા જન્યુજનક. તો આ સાચું છે. ત્રીજું જોઈએ મહાબીજાણુ ચતુષ્ક, એટલે કે આ મહાબીજાણુ ચતુષ્ક, એમાંથી મહાબીજાણુ માતૃકોષ બને. તો આ ખોટું છે. મહાબીજાણુ માંથી મહાબીજાણુ માતૃકોષ, તો આ પણ અહીંથી ખોટું છે. તો ઓપ્શન 3 અને 4 ખોટા છે. સાચો આન્સર છે આપણો ઓપ્શન 2.